જે સ્ત્રી પોતાના પિયર છોડી મા બાપ સગાવાલા ભાઈલો બધાને છોડી આપણા ઘરની અંદર આવી આપણા કુટુંબનો કારોબાર સજાવી આપણા કુળનું ગૌરવ વધારતી હોય તો એવી સ્ત્રી માટે આ નારી એ નારાયણી છે એવો ભાવ ભીતર થવો જ જોઈએ. એવા ભાવ સાથે બેનના કપાળમાં તિલક કરી અને પુષ્પની માળા સમર્પિત કરી. બે માળાઓ મૂકી યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેતાઃ યત્ર તાસ્તુ ન પૂજ્યંતે સર્વતત્ર ફલાકા. પણ જે સ્ત્રી આપણને પતિ એ જ દેવ પતિ એ જ પરમેશ્વર માની આપણા પગલાનું અનુસરણ કરતું હોય તો પતિએ એને નારાયણ સ્વરૂપ ગણી અને એનું પૂજન કરવું જોઈએ. અને સ્ત્રી માટે નારી ધર્મ પતિ દેવ ન દૂજા એ ભાવ સાથે પતિ એ જ પરમેશ્વર પતિ એ જ ભગવાન એવા ભાવ સાથે તમે એમને પુષ્પની માળા પહેરાવો. અરે ચપટી ચપટી ગુલાલ હાથમાં લઈ બે હાથ ઘસી રંગાઈ જાને રંગમાં રંગાઈ જાને રંગમાં મારા રામ તણા સત્સંગમાં સીતારામ તણા તું રંગમાં રંગાઈ જાને પ્રકારની આપણે શુદ્ધિ પ્રાપ્ત કરી આપણું દાંપત્ય જીવન પણ શુદ્ધ થઈ ગયું અને હવે આપણે ડુંગરાવાળા દેવની દુઆ મેળવવા જવા જઈ રહ્યા છીએ. પણ જ્યાં સુધી ઉમરાવાળો દેવ દુખી હોય ત્યાં સુધી ઉમરાવાળો દેવ આપણી પૂજા સ્વીકારતો નથી. જે મા બાપે આપણને જન્મ આપ્યા જગતનું દર્શન કરાવ્યું જે મા બાપે આપણને પાળી પોષી ખૂબ લાડ લડાવી ભણાવી અને મોટા કર્યા એ મા બાપની અવગણના કરી આપણે ગમે કરીએ પણ પરમાત્મા આપણું પૂજન સ્વીકારતું નથી. રાજુભાઈ એક મંદિરની અંદર જઈએ તો પથ્થરની મૂર્તિની અંદર મને તમને ઈશ્વરના દર્શન થાય કે આ ઉદ્ભવ સ્થિતિ સંહારકારી આ જગતનો કર્તા છે આ જગતનો ભરતા છે આ જગતનો હરતા છે. તો અનિલભાઈ જે મા બાપે આપણને જન્મ આપી જગતનું દર્શન કરાવ્યું આપણું પોષણ કર્યું આપણામાં રહેલા દુર્ગણોનું શોષણ કર્યું એ મા બાપને આપણે અવગણના કરીએ તો પરમાત્મા આપણી પૂજા સ્વીકારે. ઘરમાં મા બાપ ભૂખ્યા હોય ઘરમાં મા બાપને ગમે તે તકલીફ હોય અને સાંભળ્યાને 56 ભોગ ધરાવી તો પરમાત્મા પ્રસાદે આરોગતો નથી. જે મા બાપની વૃદ્ધાવસ્થાના આશરાની જરૂર હોય ને લાકડીની જરૂર હોય ને સહારાની જરૂર હોય મા બાપની અવગણના કરી આપણે 68 તીર્થની યાત્રાએ નીકળીએ તો પરમાત્મા એ યાત્રા તીર્થની અંદર યાત્રા સ્વીકારતો નથી. કારણ કે ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયું ગામ હવે મારે નથી જાવું તીર્થ ધામ હવે
પડશે તીરથ ધામ, હવે મારે નથી જવું તીરથ ધામ. જે મા બાપે અનેક યાતનાઓ વેઠી, પથ્થર એટલા દેવ કરી અને આપણને પાડી પૂછીને મોટા કર્યા ને વૃદ્ધાવસ્થાની અંદર એ મા બાપને આપણા સહારાની જરૂર હોય અને એ સમય જો એનું સંતાન એને ધક્કો મારે ત્યારે મા બાપની જે આ છે અને મા છે એ સંતાનના દુઃખની અંદર સુખ અને દુઃખનું નિર્માણ કરે છે. મા બાપની આ એ સંતાનોના તમામ સુખોને સળગાવી નાખે અને એ આ પેટ પાટી બાંધા દીકરા પાડ્યા ને ખૂબ લડાવ્યા લાડ. પેટ પાટા બાંધ દીકરા પાડ્યા ને ખૂબ લડાવ્યા લાડ રે, મેં ખૂબ લડાવ્યા રાડ. ઉજળા રે મારા આંગણામાં એને ઉજળા રે મારા આંગણામાં એને ઘેરના રોપ્યા ઝાડ. જીવનના તમામ સુખોને સળગાવીને રાખે. આપણે ભલે લાખો કમાતા હોય પણ એક મા બાપની આંતરડી ન ઠારી શકીએ. જે મા બાપે એક આશા સાથે આપણું પોષણ કર્યું હોય એ મા બાપને છેલ્લે વૃદ્ધાવસ્થાના ખૂણાની અંદર બેસાડી દઈએ ત્યારે સંત પુનિત મહારાજને લખવું પડ્યું કે લાખો લડાવ્યા લાડ કોડ તારા પૂરા કર્યા, એ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યા, એ લાખ નહીં પણ રાત છે કે માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, માનવું ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. જગત સર્વ તીર્થમયી માતો સર્વ દેવ મય પિતા, માતા માતૈવ માતમ નમાતુ પરમ દૈવ તવ. અનુલભાઈ, આ જગતની અંદર મા બાપથી મોટું કોઈ દૈવ જ નથી. એટલા માટે મા બાપ આપણા માટે કોઈ જાણે અજાણે ભૂલ થઈ હોય તો આ પ્રસંગના આરંભે આપણે મનની અંદર મા અને બાપને આપણા જનેતાને યાદ કરી અને એવો ભાવ કરીએ કે હે જગન્માત માત તવ ચરણ સેવાન રચિતા, નવા દત્તમ દેવી દ્રવિણમયી ભૂય તવ મયા, તથાપિ તવ સ્નેયમ મય નિરૂપણમ યત પ્રકૃતિ જે કુપુત્રો જાયત ક્વચિદપી પુમાત્મા. હે માં, આ જન્મ લીધા પછી તારું દીધેલું તને દીધું નથી. જગન્માત માત તવ ચરણ સેવા રચિત ન રચિતા, નવા દત્તમ દેવી દ્રવિણમય તવ ભૂયમયા, તથાપિ તવ સ્નેહમ. તો પણ તારો સ્નેહ તારો પ્રેમ હંમેશા મારા ઉપર બની રહે છે. કારણ કે કપુત્રો જાય તો ક્વચિદપી પુમાતા ભવતી. માવતર થતા નથી એવા મા બાપના ચરણની અંદર આત્મા નિવેદન કરી એક પુષ્પાંજલિ સમર્પિત કરીએ. ઓમ માતૃ પિતૃ ચરણ કમલભ્યો નમો નમઃ. સર્વોપચારાર્થે ગંધા પુષ્પાણી સમર્પયામિ. હવે મા બાપ પછી આપણું મોટામાં મોટું ઋણ રહે છે પિતૃ ઋણ. બ્રહ્માના જે માનસ પુત્રો એ ઋષિ પુત્રો એ પિતૃ લોક ગણાય અને જે કુળની અંદર પ્રારબ્ધના યોગે મારો તમારો જન્મ થયો હોય એ આપણા પૂર્વજો કહેવાય. કાર્યના આરંભે પરમાત્માને પ્રાર્થના કરવાની કે હે પરમ કૃપાળુ પરમાત્મા, મારા પ્રારબ્ધના યોગે જે કુળની અંદર મારો જન્મ થયો છે
આજે હું તારા કાર્યના આરંભની અંદર તને પ્રાર્થના કરું, હે પ્રભુ, કે મારા પૂર્વજો પોતાના નિહિત કર્મોને લઈને કોઈ ને કોઈ યોનિની અંદર યાતના ભોગવતા હોય, એમ દુઃખ થતા હોય, તો એને યાતનાના બંધનોમાંથી મુક્ત કરી પ્રભુ તારા શરણની અંદર એને હંમેશા માટે શરણાગતિ આપે. બે હાથ જોડી, હે નાથ જોડી હાથ પાય પ્રેમથી સૌભાગ્યે શરણો મળે સાચું તમારું હે હૃદયથી માગીએ. વળી કર્મના યોગે કરી જે કુળ પાએ અવતરે ત્યાં પુણ્ય પાવે. હે પ્રભુજી આપની ભક્તિ મળી લક્ષ 84 ના બંધનોને લક્ષમાં લઈને કાપજો પરમાત્મા એકાત્માની શાંતિ સાથી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાથી આપજો. સર્વપિતૃગણા નમસ્કારં સમર્પયામિ. સર્વ પ્રજાનાથી ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ. પિતૃ વંદનાનું એક પુષ્પ પરમાત્માના ચરણની અંદર સમર્પિત કરો. અનેન કર્મણા પિતૃદેવતા પ્રિયતામ નવમ. હવે સંકલ્પ માટે હાથમાં પાડી જલ્દી. ઓમ વિષ્ણોર 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 શ્રીમદ ભગવતો મહાપુરુષ વિષ્ણોર યાજ્ઞા પ્રવર્તતે પુરાણ પુરુષોત્તમાય બ્રહ્મણે નમઃ. ઓમ અત્રાદ બ્રહ્મણે દ્વિતીય પરાક્રમે શ્વેતવારા કલ્પે વૈવસ્વ મન્વંતરે અષ્ટવિંશતિ કલિયુગે કલિપ્રથમ ચરણે જંબૂદ્વીપે ભરતખંડે આર્યવંતે સંવત 2083 પુણ્ય પવિત્ર ચૈતર કૃષ્ણ પક્ષે મમ સકલ પિતૃ ગણા મોક્ષ કાર્ય હેતુ શ્રીમદ ભાગવત કથામૃત પિયુષ પ્રાણ એવં આદિનારાયણ શ્રી સત્યનારાયણ પૂજન અર્પણ તર્પણ ધૂપ દીપ અબીલ ગુલાલ કંકુ ચંદન અથાય શક્તિ યથા ભક્તિ પૂર્વક અહમ કરીશે ફલ પિતૃ અર્પણમસ્તુ. હાથ ધોઈ નાખો. અનેન કરુણા પિતૃદેવતા પ્રિયતામ નમઃ. હવે હાથમાં પુષ્પ રાખી અને ભગવાનનું આપણે ધ્યાન ધરીએ. માતા માતૈવ માત ન માતુ પરમ દૈવતમ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ. મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતહિતાય નારાયણાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય નવમેશુદાય નમો નમસ્તે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શંકરો શંકરાચાર્ય કેશવં બાદરાયણં. પરમ કૃપાળુ કૃષ્ણ પરમાત્માની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય
પ્રાતસ્મરણીય શ્રી શ્રી 1008 માં રત્નેશ્વરી દેવીના શ્રી મુખારવિંદથી નૈમિષારણ્યની આ પાવન ભૂમિકાની અંદર છેલ્લા 2 સત્રથી આપણે સૌ ભાગવત કથાની સત્સંગ સરિતાની અંદર સ્નાન કરી રહ્યા છીએ. ત્યારે એક વસ્તુ તો ચોક્કસ કે યત્ન, ઈચ્છા અને અનુગ્રહ, અનિલભાઈ, આ ત્રણેય ભેગા મળે તો જ ભગવત કાર્ય સંપન્ન થાય. ભગવત કાર્ય માટેની આપણી ઈચ્છા જાગૃત થાય. એ ઈચ્છાને પૂર્ણ કરવા માટે આપણા બધાના દ્વારા સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે. ઈચ્છા અને યત્ન બંને હોવા છતાં પણ જ્યાં સુધી પરમાત્માનો અનુગ્રહ એમાં પડે નહીં ત્યાં સુધી કોઈ પણ કાર્ય સંપન્ન થતું નથી. પણ પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટ માટે તો પ્રમાણ સાથે કહી શકાય કે આ ટ્રસ્ટ ઉપર ભગવાનનો સંપૂર્ણ અનુગ્રહ બની રહ્યો અને એટલે જ દિને દિને નવમ નવમ રોજ નિત નવા સંકલ્પો સાથે આરંભેલા સેવા કાર્યોના તમામ શરૂઆતમાં અઘરા લાગતા કાર્યો બહુ જ સફળતાપૂર્વક અને ધારા કરતા વિશેષ રૂપે સંપન્ન થતા હોય. આવો જ એક શુભ સંકલ્પ શ્રી જગદીશભાઈ નમેરાજી એમના પરિવારના સૌજન્યથી પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રબળ પુરુષાર્થી નીલકંઠ આનંદ ગરબા મંડળના સહકારથી, ગોપી મંડળના સહકારથી, શ્રી શરણમ સોસાયટીના તમામ પરિવારોના સહકારથી અને અત્રે ઉપસ્થિત કથા પંડતની અંદર કથા શ્રવણ કરવા આવતા માતા તમામ ભાઈ બહેનો, બાળકો અને વડીલોના આશીર્વાદ અને સહકારથી આજે આ ભાગવત ભાગીરથી આપણા આંગણે પધારી છે. ત્યારે પુનઃ એકવાર આપ સૌને પ્રયાસ પરિવાર વતી આ કથા શ્રવણ માટે અમારું ફરી એકવાર હાર્દિક નિમંત્રણ છે. પેલી ગંગાની અંદર સ્નાન કરવું તો તનની શુદ્ધિ થાય, પણ ભાગવત ભાગીરથીની અંદર સ્નાન કરીએ તો મનની શુદ્ધિ થાય. ભાગવત ભાગીરથીની અંદર આત્મ વિચારોની શુદ્ધિ આવે. પેલી ગંગામાં જઈએ પાપ ચોક્કસ ધોવાય, પણ વ્યક્તિ એ ગંગામાં સ્નાન કરીને આવે અને ફરી પાછો એકડો ગુંદવાનો ચાલુ કરે, ફરી પાપનો પોટલો બાંધવાના ચાલુ કરે. એમાં અમૂલ પવિત્ર પરિવર્તન શક્ય નથી. જ્યારે ભાગવત ભાગીરથી ભગવત કથા સત્સંગ એક એવો છે કે ચેન્જ ઓફ હાર્ટ, માણસનું આત્મ પરિવર્તન થવા લાગે. ભાગવત ભાગીરથી કથાની અંદર જો વ્યક્તિનો એક હાડકાનો કરજ પડી જાય, કણકટકો હાથરો જો ગંગામાં જાય તો એના કુળ 71 કોઈ ભૂત ન હરગે ભાગી દે. એક હાડકાની કરજ જો ગંગાની અંદર પડે તો ના 71 કોડીની અંદર કોઈ જીવ ઉગત્યો ના રહે. જ્યારે ભાગવત ભાગીરથીનું પાન કરવાથી, શ્રવણ કરવાથી કંપતે સર્વ પાપાની સત્તા શ્રવણે સ્થિતિ, બધા પાપ હોય જેમ કેસરી મૃગ ત્રાડ નાખે અને જંગલના મૃગો ભાગવા લાગે, એમ આપણામાં રહેલા જે પાપ હોય એ આપણાથી દૂર ભાગવા લાગે. પેલી ગંગામાં સ્નાન કરવું હોય તો સમય, સંપત્તિ, સ્વાસ્થ્ય આ ત્રણેય સુલભ હોય ત્યારે ત્યાં પહોંચી જગાય. પણ આ ટ્રસ્ટના પરિવારના એક પ્રબળ પુરુષાર્થના કારણે વહેતી વહેતી આ કથા ગંગા આપણે આંગણે આવી છે ત્યારે યોગ્યતાનું પાત્ર લઈ અને આપણે બધાએ નીકળી જઈએ. કારણ કે આ કથા ન સ્વર્ગે સત્ય કૈલાસે ચ વૈકુંઠે ન તય રસ, કોઈ જગ્યાએ આ કથા ઉપલબ્ધ નથી. એ માત્ર ને માત્ર ધરતી પર આ કથા ઉપલબ્ધ. અને માધ્યમના પ્રવચનની અંદર
ભગવાન વેદવ્યાસે કહ્યું કે એકવાર ગંગાના કિનારે જે આજની કથા હતી, હજારોની સંખ્યામાં સાધુ સંતો વિપ્રના વૃંદો ઋષિ મુનિઓ આ બધા એકત્રિત થયા છે અને મુનિ મહારાજ સૌનકજી પરીક્ષિત મહારાજને કથા સંભળાવી રહ્યા છે અને એ જ સમયે તમામ દેવતાઓનું પ્રતિનિધિત્વ કરતા દેવરાજ કથા પંડાલની અંદર પધાર્યા. હાથની અંદર અમૃતનો કુંભ છે. ભગવાન મહાત્માને વંદન કરી અને દેવરાજે કહ્યું કે હે પ્રભુ, ઋષિ શ્રાપના કારણે આ પરીક્ષિતનું તક્ષક નાગના દંશ થવાથી 7મા દિવસે મૃત્યુ સુનિશ્ચિત છે, એટલે અમે એના માટે અમૃતનો કુંભ લઈને સૌનકજી હસવા લાગ્યા કે આ સ્વાર્થી દેવતાઓ મફતમાં છે, સ્વર્ગથી અહીંયા સુધી ધક્કો ખાઈ વાત મગજમાં ઉતરે એમ છે નહીં. એટલે સૌનક મહારાજે કહ્યું તમારી લાગણીને ધન્યવાદ, પણ દેવતાઓ એ તો બતાવો કે બદલામાં તમે ઈચ્છો છો શું? તો કે બીજું તો કઈ નહીં મહારાજ, પણ જે કથાનું પિયુષ અમૃતપાન તમે જે પરીક્ષિત રાજાને કરાવશો એ પિયુષ પાન અમને કરાવો. મહારાજ ખડખડાટ હસી પડ્યા. ઓ, એટલે તમે સેવા કાર્ય માટે નહીં પણ સોદો કરવા આવ્યા. પણ દેવરાજ, આ નિર્ણય હું ના આપી શકું. આ નિર્ણય તો પરીક્ષિત મહારાજને આપવાનો છે કે અમૃત પીવું કે કથામૃત પીવું. એટલે મહાત્માએ પૂછ્યું કે પરીક્ષિતજી, આ દેવતાઓ છે સ્વર્ગથી તમારા માટે અમૃતનું પાન લઈને આવ્યા છો, મારી પાસે તો કેવલ કથામૃત છે. અમૃતનું પાન કરશો તો તમે દીર્ઘજીવી થશો, આયુષ્માન થશો, અમર થશો, અને કથામૃતનું પાન કરશો તો તમે દિવ્ય જીવી થશો, અભય થશો. તો તમારે નિર્ણય તમારે આપવાનો. તો પરીક્ષિત મહારાજે બે હાથ જોડીને વંદન કરી અને કહ્યું કે પ્રભુ, અવિવેક થાય તો માફ કરજો, પણ અમૃતનું પાન કર્યા પછી અમરત્વને પામેલા તમામ દેવતાઓ આજ પણ અસુરોથી ભાગતા મેરુ ને કંદરાઓની અંદર છુપાતા ફરે છે. મારે તો કથામૃતનું પિયુષ પાન કરી અને અભયત્વનું પાન કરવું છે, માટે મને કથામૃતનું પાન કરાવો. આ પ્રમાણ કે ત્યાં અમૃત કથામૃત સુલભ હોત તો દેવતાઓ ધરતી સુધી ધક્કો ના ખાતા. ન સ્વર્ગે સત્ય કૈલાસે ચ વૈકુંઠે ના સ્તય રસ અત પિબંતુ સદભાગ્યા મા મુંચિત કરાય. એટલે આવું દિવ્ય અવસર મળ્યો છે. આ સૌના સહિયારા પ્રયાસથી માં ભગવતી વહેતી વહેતી આપણામાં આંગણે પધારી છે. ત્યારે આવો આપણે સૌ સાથે મળી આ સત્સંગ સરિતાની અંદર સ્નાન કરી ખાલી કોડિયા અંદર બેસે નહીં, કથાને પણ આપણે